ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું। ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામને લઈને ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે। પાટણવાવ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ। તોડી નાખેલી પાણીની લાઇનને લઈને છેલ્લા 2 વખતથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ઉનાળાના કપરા સમયની અંદર એક તરફ લોકો પાણીથી વલખા મારી રહ્યા છે તો બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાની અનેક લોકો પાણીથી વંચિત રહ્યા। વારંવાર પાણીની લાઇન તોડી નાખવી તેમજ ગટરની લાઇન તોડી નાખવી જેવા ફરિયાદોના પહાડો ઉપલેટા શહેરમાં ઊભા થયા છે। ઉપલેટા શહેરના ખ્વાજાનગર ચોકમાં વહેલી સવારે પાણીનો વેડફાટ થયો હતો અને બાદમાં ભૂવો પડતા છોટા હાથી વાહન ભૂવામાં ફસાયું હતું। ભૂવો પડ્યા બાદ મદદ માટે આવેલું જેસીબી પણ ખાડામાં ફસાઈ ગયું હતું, જેને યનકેન પ્રકારે બહાર કાઢવામાં આવ્યું। ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના ઉપલેટા શહેરમાં ચાલતા કામમાં અનહદ બેદરકારી સામે આવી રહી છે। ભૂગર્ભ ગટર માટે કરેલા ખાડામાં કોઈ વ્યક્તિ આ ઊંડા ખાડામાં પડશે તો તેને ચોક્કસપણે ગંભીર ઇજાઓ થશે તેવી પણ સ્થાનિકોમાં ભય અને ચિંતા છે। ખોદેલા કામમાં પૂરતી ભરતી ન થતી હોવાનું સામે આવતા વારંવાર ભૂવાઓ પડી રહ્યા છે અને ગંભીર રીતે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે। આવી ગંભીર બેદરકારીને લઈ વાહન ચાલકો અને સ્થાનિક રાહદારીઓમાં ઘણા દિવસોથી ભયનો માહોલ છવાયો। ભાવેશ ગોહિલ, ન્યૂઝલેન્ડ ગુજરાતી, ઉપલેટા। મારું નામ અલ્તાભાઈ કોરેજા છે। મારી કિસ્મત પ્રોવિઝન દુકાન છે। અહીંયા રસ્તો આવો બગાડ રાખ્યો છે આ લોકોએ। નથી કોઈ ગ્રાહક આવતું, નથી કોઈ વેપારી માલ દેવા આવતા અહીંયા ને ખાડા ખબર રોજની તકલીફ છે। પાણીની લાઈન તૂટી ગઈ છે, પાણી ગારો થઈ ગયો છે। કોઈ બચ્ચા ડોહીમાં વાર પડી ગયા અહીં છે, ગાડી સ્લીપ થઈ ગઈ। હમણાં ટેમ્પો ગોપાલ સવારે ગોપાલવાળા આવ્યા માલ દેવા, તે ગાડીની ખૂચી ગઈ અહીંયા। ખાડા પાણીની લાઈનો એના પહેલાં લીક થઈ ગઈ, પાછી લીક થઈ ગઈ, ગારો થઈ ગયો અહીંયા। રસ્તો બગાડ નાખ્યા આ લોકોએ ને ગ્રાહક કોઈ આવતું નથી, વેપારી માલ દેવા નથી આવતા અહીંયા દુકાને। ના પાછી રસ્તો અમારો ખરાબ છે, તમે આવીને માલ લઈ જાવ અહીંયા। આ પાછું રસ્તો સારું કરી દઈએ ને પછી એવું કરી દઈએ અહીંયા। આવો રસ્તો બેકાર કરી નાખ્યો છે, ગારો કીચડ કરી નાખ્યો છે અને રસ્તો ખાડા કરી નાખ્યા છે। કોઈ છોકરો બોકરો પડી જાય એની કોઈ જવાબદારી કોની અહીંયા? નારાજા યુનુસભાઈ, આ ગટર ખોદી છે એમાં ભૂવા પડી જાય છે, ગારો કીચડ થાય છે, પાણીની લાઈન તૂટી જાય છે, ખરાબાની લાઈન તૂટી જાય છે, સાધન આવવા જવા નળે છે। 2 ફેરે વાહન અમે બેસી ગયું, ભૂવો પડ્યો ને તો પાણીની લાઈન તૂટી ગઈ, પાણી બધું નીકળી જાય છે। અટાણે એક તો ઉનાળામાં પાણીની શોર્ટેજ છે, પાણી આવતું નથી। 2 દી આવે તો પાણી લાઈન તૂટી ગઈ, હવે 5 દી આવશે તો શું કરવું? શાકભાજી ફેરિયાવાળા કોઈ આવતા નથી, ગારાની હિસાબે બાટલાવાળા આવતા નથી, રોડમાંથી લેવા જવું પડે। બાટલાવાળા રોડમાંથી કહે કે ભાઈ બાટલો બદલાવી જાવ તો રોડમાંથી લેવા જવું પડે। બૈરાઓ એકલા હોય તો શું કરે? 17-18 ફૂટ ખાડો ગાર્યો છે, હવે એ ભૂવા જ પીડ્યા રાખે અને પાણી પાછું અમારું નિકાસ તો થતું નથી, આમ આગળથી લઈને હાલ્યા આવે, અમને તો આમાં કાંઈ ફાયદો નથી।